ઓમ નમો ચાયાણમ નમો લોય સવસાહૂણમ એસો પંચ નમોકારો સૌ પાવપણાસમો મંગલાણં ચ સર્વેસિં પડવં હવૈ મંગલમ. આજે ભુંદાલા ગામના આંગણે એક સોનાનો સૂરજ ઉગ્યો છે અને આજે આપણું જે વર્ષોનું ભુંદાલા ગામનું સપનું હતું એ સપનું આજે સમીરભાઈ અને સલીલભાઈ શાહ ગીતાબાની પ્રેરણાથી ગીતાબાના આદેશથી આજે આપણું સપનું અહીંયા પૂરું થઈ રહ્યું છે. તો એ પ્રસંગે આપણા મુખ્ય જેના વરદ હસ્તે આ સંકુલનું અનાવરણ વિધિ થવાની છે, અર્પણ વિધિ થવાની છે, એવા આપણા સૌના લાડીલા અને આપણા હૃદયમાં વસેલા એવા આપણા ઉદ્ધારક કહેવા તો કહી શકાય એવા ગીતાબાને તાળીઓના ગરગડાટથી ગીતાબાને વધાવીએ. જેવું નામ એવું ગુણ. આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગીતાને દરેક ધર્મને ઉપર રાખવામાં આવે અને એ જ ગીતાને જે ઉપર રાખે એવું જ આપણે આપણા સમાજને ઉપર રાખવા માટે, આપણા સમાજના ઉદ્ધારક માટે આજે ગીતાબાએ જે સપનું તૈયાર કર્યું અને એમના સપૂતોએ, સપનું તો ગમે તૈયાર કરે પણ એમના સપૂતોએ જે સપનું ઉપાડ્યું એ આપણા ગામ માટે એક બહુ જ મહત્વની બાબત છે. તો એવા શ્રી ગીતાબા, સમીરભાઈ, સલીલભાઈ, જે એક દાન આપ્યું એમાં પૂજ્ય બા ગીતાબેન અને ગીતાબેન ના ઈચ્છાથી અમે લાઈફે આવી સુંદર 3 શાળા આની પહેલા બનાવેલી છે. અને તમને એ શાળા ક્યારે બનાવી એ તમને કહું, એ જ્યારે આપણો 2001નો અર્થક્વેક આવ્યો
અને અર્થક્વેકની તપાસમાં એમને આ બંને ભાઈઓએ સલીલભાઈ અને સમીરભાઈએ ત્યારે એવું નક્કી કર્યું કે કાંઈક આપણે આ કન્ટ્રીબ્યુશન આપીએ અને એ ત્યારે ફેમિલીના નામે 3 સ્કૂલો અને જે એરિયાને કંઈક લાગવું પડે કે નહીં એવા રાતાવીડા રાતડિયા અને આવા 3 ઠેકાણે આ સ્કૂલો કરી છે. મોરબી તાલુકામાં આવેલી સ્કૂલો છે. આજે અહીંયા છોકરાઓ સારા રીતે ભણે છે. આજે આ સલીલભાઈ ફેમિલીની વાત કરીએ તો 60 વર્ષ પહેલાં જે ગામ એમને અહીં છોડી દીધું પણ એને આજ પોતાના હૃદયમાં પૂછો તો એનું ગામ છે. અહીંયા વર્ષો એ આવતા હશે, અહીંયા વર્ષોના કરતા હોય, પણ જો આવું કામ કરતા હોય તો એની આ વાત પુણ્યભૂમિ ઉપર કેવી ગણાય તો એની આપણે જોરદાર તાલી પડે. હજી આમ નહીં, હજી જોરથી, હજી હા. હું સલીલભાઈ પરિવારને શ્રી સર્વ ધીરુભાઈ, સેવંતીભાઈ, મણિભાઈ શાહ અને અન્ય સર્વને એટલા જ વંદન સાથે એટલું કહું કે પોતાના ગામ પ્રત્યેની આ સુંદર ભાવનાને આજે અહીં રજૂ કરી. સેવંતી આ ફેમિલીની સ્કૂલ બની હોય ગીતાબેનના કુટુંબની આ સ્કૂલ ક્યારે જ આ વિદ્યા સંકુલ અને આગળ લઈ જશે કે જ્યારે આપ આ બધા શહેરના આ ગામના વતનીઓ જો આ સ્કૂલને તમે સંભાળશો, આગળ લઈ જશો અને જ્યારે આ વતનના મુલાકાતે આવે ત્યારે એમને આનંદ થશે. તો મને આનો અનુભવ છે કે વતનમાં એકવાર અનેક કામ કર્યા પછી જ્યારે આવા વતન પરસ્ત લોકો આવે છે તે વતન માટે અનેક ઘણી લાગણી વધારે છે અને એ સુંદર પરિણામ લાવે છે. સોમચંદ શાહ પરિવાર, સોમચંદ એટલે સોમ અને ચંદ એટલે ચંદ્ર, અને ખાસ આજે સેવંતીલાલભાઈ જે સ્વર્ગસ્થ બાપુજી જે આજે આશીર્વાદ આપી રહ્યા છે એમનું નામ જ સેવંતીલાલ બાપુ એટલે પોતે જ પુષ્પ જેવી સુગંધ આપી રહ્યા છે એવા સેવંતીલાલભાઈ તથા ગીતાબા પવિત્ર ગ્રંથ જેમના નામથી જ એ પવિત્રતા દર્શાવે છે એવા ગીતાબા સાથે સમીર એટલે પવનની એક ઝલક. એ પણ આપણા બ્રહ્માંડના જે જે પંચરત્ન છે એમાંનું એક રત્ન છે. સલીલ એટલે જળ નીર, એ બીજું બ્રહ્માંડનું આપણું એક પંચરત્ન છે. પ્રીતિબેન એટલે પ્રેમ સ્નેહ, સાહિલ એટલે કિનારો સહારો, અને ઋષિકા એટલે ઋષિની પુત્રી પવિત્રતા, સમાયરા એટલે સમીર ઉપરથી સમીરા અને સમીરા ઉપરથી સમાયરા એટલે પ્રતિષ્ઠિતા વ્યક્તિનું બચપણ. આવા જે કુળના જે શાહ પરિવારના જે પંચરત્નો આપણી સમક્ષ છે એવી આ શાહ ફેમિલીના નૃપેનભાઈ એટલે નૃપેન એટલે રાજા અને નૃપેન એટલે મહારાજા, પૌલમી એટલે કોમલ હૃદય અને શશિકાંતભાઈ આપણી સાથે ભળેલા છે એટલે શશી એટલે ચંદ્ર અને કિરીટભાઈ પણ સાથે છે એટલે મુગટ. આ નવરત્ન અને નવગૃહ આજે આપણી આ મંચસ્થ ઉપર આવેલા છે. ખાસ હું શિક્ષણને પ્રોત્સાહન અને માનવ કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ ને જે શ્રી સેવંતીલાલ સોમચંદ શાહ પરિવાર તરફથી જે દાન મળ્યું છે એ આજની 9મી શાળા છે. બેંકોકમાં જ્યારે ચંદ્રકાંતભાઈ કોટીચે અને ભરતભાઈ મહેતા 2003-04માં સૌ પ્રથમ જે કોઈ વ્યક્તિને મળ્યા હોય ભૂકંપ પછી જે શાળાઓના નવનિર્માણ, તો એ સૌ પ્રથમ એટલે શ્રી સલીલભાઈ શાહ છે. એમના કોર્ડિનેશનથી આજે આ 9મી શાળા આપણે અર્પણ કરવા જઈ રહ્યા છીએ. મને ખાસ આનંદની વાત છે કે આ 9 શાળાના કોર્ડિનેશનમાં આર્થિક અને દરેક રીતે જેમનું આ સહયોગ છે એવું સૌથી પહેલાં હિન્દુ સમાજ બેંકોક પ્રાથમિક શાળા વિસીપુરા 15/5/2005, એના પછી શ્રીમતી ચંદનબેન સોમચંદ શાહ પ્રાથમિક શાળા રાતડિયા જિલ્લો મોરબી, એના પછી શ્રી સેવંતીલાલ સોમચંદ શાહ પ્રાથમિક શાળા રાતાવીરડા, એના પછી શ્રીમતી ગીતાબેન સેવંતીલાલ શાહ ખોરાણા જિલ્લો રાજકોટ, એના બાદ શ્રીમતી તીજાદેવી હરિબક્ષ લોહિયા ઉત્તર બુનિયાદી વિદ્યાલય મેઘપર, એમના પછી શ્રીમતી કંચનબેન મોહનલાલ લોહિયા વિવિધલક્ષી સભાગૃહ પ્રાર્થના હોલ તથા ભુજોડીમાં, અને એના પછી હિન્દુ સમાજ બેંકોક પ્રાથમિક શાળા ચિત્રાખાડા, અને ત્યારબાદ શ્રીમતી તીજાદેવી હરિબક્ષ લોહિયા પ્રાથમિક શાળા. અને આજ રોજ જે 72મી શાળા સંકુલ જે આપણે આપી રહ્યા છીએ શ્રી સેવંતીલાલ સોમચંદ શાહ
સંકુલ આપણે આપી રહ્યા છીએ. તો આપણે બધા એકવાર આ પવિત્ર પરિવારને આપણે થોડા તાળીઓથી એમને વધાવશું. આપણે બધા ઊભા થશે અને સ્ટેન્ડિંગ ઓવેશન આપશું. બધા ઊભા થઈ અને તાળીઓના ગડગડાટથી આપણે બધા આ શાહ પરિવારને, ગીતાબાને અને સ્વર્ગસ્થ બાપુજીને આજે આપણે આ શિક્ષણના જે અવિરત કાર્યમાં જે આપણને અનુદાન આપી રહ્યા છે. અનુભવો સ્ટેજ પર બેઠેલા સર્વે ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબો, અતિથિ સર્વે ગ્રામજનો, ગુંજાલા નિવાસી અને અમદાવાદથી આવેલા સર્વે મહેમાનોનો શ્રી સેવંતીલાલ સોમચંદ પરિવાર, શાહ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. આપ આ સમારંભમાં આવી અને સભા વધારી એનું ઘણો જ આપનો આભાર માનીએ છીએ. આ શૈક્ષણિક સંકુલ બનાવવામાં જે લોકોએ ફાળો આપ્યો છે, જે લોકોનું બહુ જ યોગદાન છે, એ લોકોના અમારું ફેમિલી ઘણું ઋણી છે. એમનું ખાસ નામ લેવું છું. એમાં છે પ્રોજેક્ટ લાઈફના ટ્રસ્ટી શ્રી શશિકાંતભાઈ કોટેચા, એમના ભાઈ ચંદ્રકાંતભાઈ કોટેચા, એમના ડોટર મિત્તલબેન કોટેચા, શ્રી કાનજીભાઈ ડાંગર અને શ્રી ઋષિકેશભાઈ પંડ્યા. અને પ્રોજેક્ટ લાઈફ સિવાય આ પ્રોજેક્ટ પોસિબલ જ નથી. અને આદિનાથ સાર્વજનિક કેળવણી મંડળ ગુંજાણાના જે ટ્રસ્ટી મંડળ છે એમાંથી શ્રી અરવિંદભાઈ પંચાલ, શ્રી પ્રવીણભાઈ બી શાહ, શ્રી ધનાભાઈ બી શાહ, શ્રી અજીતભાઈ શાહ, શ્રી ભરતભાઈ સિસરા, શ્રી ગણપતભાઈ કે પટેલ, અમારા કઝિનભાઈ નૃપેનભાઈ એમ શાહ, શ્રી છનાભાઈ પટેલ અને શ્રી કૌશિકભાઈ શાહ, ગુંજાણા ગામના સર્વે આગેવાનો, શ્રી ઝાલા સાહેબ ગરમરસિંહ, શ્રી ઝાલા તલસિંહજી, શ્રી ઝાલા જાતુબાજી પૃથ્વીસિંહજી અને શ્રી દેસાઈ સાહેબ, આ સર્વેનો અમારો પરિવાર ઘણો જ ઋણી છે. એ લોકોના યોગદાન વગર અને સર્વે દાતાઓ જે લોકોએ ઘણો અગત્યનો ફાળો આપ્યો છે આ શૈક્ષણિક સ્કૂલ વધારવા માટે, એ સર્વનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને અમારું પરિવાર એટલું જ રિક્વેસ્ટ કરશે કે આપણા ગામમાંથી બને એટલા વધારે વિદ્યાર્થીઓ આ શાળામાં ભણવા મોકલજો અને આગળ વધવાની તક આપશો. થેન્ક યુ. એક જ કહેવું છે કે ગામના બધા છોકરાઓ ભણે અને બહારગામથી પણ બધા છોકરાઓ આવે એવી મારી ઈચ્છા છે. એટલે સ્કૂલોને બંધાવી છે તો હું બહુ આભાર માનું છું અને છોકરાઓનો ને બધાનો આભાર માનું છું. અને બધાને કહું છું કે બધા છોકરાઓ છોકરીઓ બધા ભણવા જાય એ મારી ખાસ વિનંતી છે કે આ જમાનામાં ભણ્યા વગર આપશે નહીં, માટે ભણવાનું ખાસ રાખજો. અને બહારગામથી છોકરાઓ જે આવે એ લોકોને પણ ભણાવજો અને નામ આવે તો સમજાવીને પણ બોલાવશો. આજથી 6 મહિના પહેલાં એવું લાગતું હતું કે આ પોસિબલ નથી, પણ શ્રી શશિકાંતભાઈ કોટેચા અને ચંદ્રકાંતભાઈ કોટેચાના પ્રયાસે અને ફરમાતે બધું આ ભાડે પડી ગયું છે અને અત્યારના સ્કૂલ ઊભી થઈ ગઈ છે. હવે આપણું કામ છે કે આ સ્કૂલને કઈ રીતે આગળ વધારવી. મહેરબાની કરીને જેમ બાએ કીધું એમ બધા છોકરા છોકરીઓ બધાને ભણવા મોકલવાના છે અને એજ્યુકેશનનું પહેલું પ્રાયોરિટી આપીને પહેલું કામ એ કરવાનું છે કે બધા છોકરા છોકરીઓ ભણે અહીંયા અને આગળ વધે. અને ગામજનોને ખાસ વિનંતી છે કે સ્કૂલનો ઉપયોગ આપણે આરોગ્ય અને એજ્યુકેશન માટે જ રાખવાનો છે, એ તમે ખાસ ધ્યાન રાખજો. બીજું કોઈ પણ વસ્તુનો અહીંયા ઉપયોગ નથી કરવો, એ તકેદારી ગ્રામજનોએ લેવાની છે. થેન્ક યુ.